એટલે પછી એમના ફાધર જોડે ગયા કે જે મને પણ કે જે પેલો માર્ગ આપી દો કે છે શું કે છે આ 3 પુત્રોને જે આપ્યો છે ક્રમિક માર્ગ મુક્ત થાવ કે નહીં આ બધું રાજપાટ કોણ ચલાવશે તું આનો નિમિત્ત છું એટલે અમે તને એવું જ્ઞાન આપીએ છીએ કે આ રાજપાટ ને રાણીઓ સાથે મોક્ષે જવાય એ અક્રમ માર્ગ કીધો અક્રમ એટલે બધું છ રહ્યું અને તમને લિફ્ટ કરીને આત્મા જગાડી આપે પછી બધું છ રહ્યું પછી છોડવા નથી બૈરી છોકરા આ તે ખાવાનું પીવાનું ધંધા પંધા બધું છોડવા નથી અહંકાર અને મમતા છોડવાના છે એ છોડાઈ દે જ્ઞાની પુરુષ જ્ઞાન થઈ પછી બધું કશું છોડવાનું નથી એટલે કે છે ઋષભદેવે ભરતને અક્રમ દીધેલ જો અડકે નહીં રાજપાટ સામહેલ જો કોયડાના ખેલ જો મોક્ષ માર્ગે જતા સુધી શીતળવાયુ મહેલ જો અક્રમિક સિદ્ધ દાદા લિપ્ત સ્વયમેવ જો કોયડાના ખેલ જો મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ સત્પુરુષ નિરપેક્ષ જો આ અમારું હૃદય છે તે પ્રત્યક્ષ ઉભેલ જો કોયડાના ખેલ જો પુણ્ય હોય કાચું તેને જ્ઞાની ઓળખાય નહીં જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાટ સંકોરાય વાટ છે ને દિવેટની વાટ આમ જ્યોતિ સ્વરૂપ દીવો મળે ને તો આ વાટ એની સંકોરાય નહીં મોની આમ છે નમે નહીં પ્રગટાઈ જવા માટે કડક ને કડક ને એમ એક દીવો પ્રગટેલો હોય ને આપણો દીવો પ્રગટાવો હોય તો શું કરવું પડે આપણી વાટ સંકોરવી પડે આ તો અત્યારમાં બધા મનુષ્યો છે ને હીન સત્વી મનુષ્યો કીધા શું કહે છે હીન સત્વી એટલે સત્વ જે આત્મા છે હીન થઈ ગયું છે અંદર એટલે અત્યારે ઓળખાતું નથી પુણ્ય કાચું પડે તેને જ્ઞાની ઓળખાય નહીં જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાટ સંકોરાય નહીં હીન સતી મનુષ્યને દાદા ઓળખાય નહીં જ્યોતિ સ્વરૂપ મળે છતાં દૂર થાય નહીં અભિનિવેશી મતાંગોની ચોપડી ચવાઈ ગઈ અભિનિવેશ કોને કહેવાય કનુભાઈ અભિનિવેશ એટલે એક જગ્યાએ અટકી ગયો કાં તો એક આ પક્ષમાં આ મતની અંદર કોઈ કે અમે વૈષ્ણવ કોઈ કે અમે ફલાણા કોઈ કે અમે ત્યાં એમાં અટકી ગયા પછી આગળ કશું ત્યાં દેખાતું નથી અભિનિવેશ કે છે સમજે ને અભિનિવેશી મતાંગોની ચોપડી ચવાઈ ગઈ અજ્ઞાને તો માથા ફોડતા ભવાઈ ગઈ વિતરાગ મળ્યા છતાં આળઈ દંડાઈ ગઈ કવિઓને કંડાઈ બુદ્ધિ અટકળે રૂંધાઈ જાતે અમે આવ્યા છીએ પૂર્વે અવધેલ જો કાઢી લેજો કામ હું છું પૂર્ણ મોક્ષ ખેલ જો સત્પુરુષનો ભેટો થવો અતિશય દુર્લભ જો ભેટો થયે ઓળખાણ પડવી મુશ્કેલ જો ઓળખાણ પડે કામ કાઢી લેવું કહેજો કામ કાઢી સાધો મળે કાયમી ઉકેલ જો કામ કાઢી સાધો મળે કાયમી ઉકેલ જો આપણે સાધો મળી ગયો કે હું શુદ્ધાત્મા છું જ્ઞાની પુરુષ પાસે કાયમી ઉકેલ આવી ગયો હું પોતે આત્મા છું અને આ બધું કોણ કરે છે બધું સંજોગો તો પછી કર્મ બંધા તો બંધ થઈ ગયું મોક્ષે ચાલ્યા જશો સરળ જપ નહીં તપ નહીં ઉપવાસ નહીં સાધના નહીં ઘરબાર છોડવાના કેટલો સરળ મોક્ષ માર્ગ ખુલ્લો થયો છે તો આખો દાડો પેલું લઈને બેઠા છે ને 9મા પગથિયેથી 10મા પગથિયે જવું શું કરવું પડે બાબુભાઈ 9માનું શું કરવાનું સોનાનું નિધાન હોય તો જોડે ખેંચવા 9નું જોડે લઈ જવાનો ટ્રાય કરે છે
અરે નમું છોડ, હવે તારે ઉપર જવું હોય તો કે ના અમે આ આટલા વખતથી કરીએ છીએ રિસર્ચ પદ ગાય પછી પેલી એ ગાય ચાલ કયું પદ ગાય પદ બોલ સીડી બોલ સીડી નંબર 10 જોયા કેવું સરસ સ્તુતિ કરે છે ભગવાનને વીર એટલે મહાવીર કહેવાતા મહાવીર ભગવાનને સ્તુતિ કરે છે ગૌતમ સ્વામી ભગવાને પૂછ્યું હતું મહાવીર સ્વામી ભગવાનને કે સાહેબ મહાવીર સ્વામી ભગવાન છેલ્લા તીર્થંકર હતા એ જતા હતા એમનું નિર્વાણ થવાનું હતું એ પહેલા ભગવાનને પૂછ્યું ગૌતમ સ્વામીએ કે સાહેબ તમારા ગયા પછી શું થશે એ ઘડી આ પાઠ ઉપર અત્યારે નહીં પાઠો ઉપર બધા બેહીને ભાષણો આપે છે ને ગુરુ મહારાજો નો એમાં ગુરુ મહારાજ તો સંસારી ગુરુઓ આમ છોડી દો આમ આ ચોરી ના કરતા જૂઠું ના બોલતા ફલાણું ના કરતા બ્રહ્મચર્ય પાડો આ કરો લોકોને મદદ કરો આવું બધું શીખવાડે બીજું કઈ નવું શીખવાડે છે માયક ચોરી કરવી જોઈએ ચોરી કરવાની જૂઠું બોલવાનું કોઈને દુઃખ આપવાનું આને જ જ્ઞાન છે મોં તો તમે શું જ્ઞાન આપો છો બાહુભાઈ એક તો આનાથી નાનો છોકરો હતો કે ક્યાંક સત્સંગ કરતો હતો તો પેલા મેં પૂછ્યું કે આને નાનો ને ખબર છે મેં કહ્યું તમે આ શું ત્યારે જ્ઞાન આપો છો જ્ઞાન એવું કઈ સમજાવો કે જે કોઈ દાડો સાંભળ્યું પણ ના હોય હા જે જગતને પણ દાદા તો નાના હતા ને ત્યારથી એવું હતું એમને કે મારે લોકો કરે એમ એવું નથી જાણવું કે જેવું નથી કરવું મારે એવું કંઈક જાણવું છે કે કોઈ ના જાણતું હોય એવું લોકો જાણે છે સુથારી કામ લોકો જાણે છે મારે શીખવાની શી જરૂર છે ને પૈસા આપીને બોલાવી લઈશું કરાવી લઈશું ડોક્ટરી જ્ઞાન લોકોને પાસે છે મારે એ જાણવાની શી જરૂર છે પૈસા આપીને કામ કરાવી લઈશું મારે તો એવું કંઈક જાણવું છે કે જે કોઈ ના જાણતું હોય આવું એમને પહેલેથી હતું આવું કશું આ તો આજે એક ગેટું હેડ્યું આગળ ભરવાડ ટીહી પાછળ ટોળું હેડ્યા જ કરે છે આગે से चली आई વિચાર તો કરો મનુષ્ય બહુ પૂરો થવા આવ્યો હિન્દુસ્તાનનો મનુષ્ય બહુ આવો હતો છે બૈરી છોડી દીધી છોકરા છોડી દીધા ખાવાનું છોડી દીધું હું આખો દાડો દેરાસરમાં પડીને મૂર્તિ પાછળ બેહી રહ્યો છું હા કઈ વિચાર તો આવો છે વાંધો નથી એ દેરાસરની અથવા મૂર્તિ પૂજા એક ભારતનું સાયન્સ છે દાદા ભગવાન કે છે જ્યાં સુધી અમૂર્તનું ભાન ના થાય આત્માનું ત્યાં સુધી પૂજા કર્યા કરો જેથી લોકો દારૂ જુગારમાં જતા ના રહે એ ગોઠવણી છે સાયન્ટિફિક આ મૂર્તિ પૂજા એ ભારતનું એક વિજ્ઞાન છે સાયન્સ છે તો પછી એમાં કોક દાડો આવું કંઈક પુણ્ય હોય તો જગાડનારો મળી જાય પેલા તો જાગે એવા જ નથી 40 વર્ષથી પૂજા કર તો બોલાય નહીં કે ભાઈ 40 વર્ષ થયા કોક દાડો તો કઈ હાથ પટપટાવો સાહેબ તો ખુશ થઈ જઈએ ઉતાવળમાં એક તો નોકરી જવાનું હોય આંખમાં વાગી જતો હોય કશું વાંધો નહીં જીવતો બેઠો તો કે હું અહીં ક્યાં કરે અહીં કર ને જીવતા કોઈ મળવા જોઈએ શું કે છે શ્રીમદ રાજચંદ્રે કીધું કે સજીવન મૂર્તિ વિના જે કંઈ પણ કરવામાં આવે એ જીવને બંધન સ્વરૂપ છે સજીવન મૂર્તિ કોને કહેવાય આ બધી સજીવન મૂર્તિ એવું નહીં અંદર મનુષ્ય દેહની અંદર આત્મા જાગૃત થયો હોય એ સજીવન મૂર્તિ કહેવાય આત્મા તો છે જ પણ ભાન થયું હોય એવા પુરુષો હોય એ સજીવન મૂર્તિ કહેવાય નહીં તો બધી મૂર્તિઓ જ છે બધી મોટા મોટા સાધુ મહારાજો બધા મૂર્તિ જ છે હું નલિન છું હું મહારાજ છું તે આ દેહ છે એટલે દેહ તો મૂર્તિ છે આ દેહ શું છે મૂર્તિ છે તો તું આમ માને છે કે હું આ છું તો તું મૂર્તિ જ છું પણ હું રિલેટિવથી હું આ છું અને રિયલમાં હું શુદ્ધાત્મા છું તો સજીવન મૂર્તિ કહેવાય ભલે મૂર્તિ હોય પણ અંદર અમૂર્ત પ્રગટ થયો કહેવાય એટલે મૂર્તા મૂર્તિ કહેવાય શું કહેવાય મૂર્તિ અને અમૂર્ત બે ભેગા થયા મૂર્તા મૂર્ત અને અમૂર્ત એ ભગવાન છે અને આ મૂર્તિમાં પ્રગટ થયો બે મંદિર થઈ ગયું કહેવાય
ભગવાન આત્મા છે, બીજું કોઈ ભગવાન નથી. કોઈ ઉપર ચમત્કારો આ ટીવીઓ વાળા બતાડ કરે છે એટલે અમને એમ કે ભગવાન ચમત્કાર કરશે, હમણાં કંઈક થશે. હા, હું ગયો ને પહેલી વાર અમેરિકામાં, દાદા ભગવાન કઈ આયા છે, મેં કહું ચલો જઈએ. મને થાય કે હમણાં કંઈક કરશે. આ તો દાંત ખોતર કરતા હતા બેઠા બેઠા. અને 11:30 થયા હતા, કોઈ કશું ઉઠે નહીં. પૂછો કે તો કોઈ પૂછે નહીં. હમણાં કઈક ભગવાન કે છે કઈક થશે, કશું થયું નતું. આ થઈ ગયું, અંદર આત્મા પ્રગટ થઈ ગયો. શાંતિની વાત તો ક્યાં ગઈ? એ તો પરમાત્મા જ થઈ ગયા. તમે એમ સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું, ખોખું ન જોતા માલ ને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન, અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા આ વિજ્ઞાન. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. ચલો આની ભાઈ છે કાઢ્યો ભાઈ, પદ મળી ગયું. આ લોકોને કોકને આપણો જે દેખાડવા માટે તમે બધા તમે ભાઈ કાઢ્યું, તમે ગ્રુપમાં કરી દે એવું કર. કઈ વાત નહીં, ચાલશે ચાલશે. ચલો આ લોકો 2-4 જણા દેખાય, બધા નવા છે. એને તમારી પાસે હોય તો એમને એમને આપો. કયું પડે મારું તો ભાઈ એમને ચાલુ કરવામાં દેખાય છે નહીં, આ લોકો દેખાય નહીં. ચાલો કઈ વાંધો નહીં, સાંભળજો તમે. હે સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વીર સ્તુતિ કરું છું, લગાડશો નહીં પ્રભુ માઠું. વીર સ્તુતિ કરું છું, લગાડશો નહીં પ્રભુ માઠું. હે ભગવાન તમે બોલ્યા તે પડ્યું બધું સાચું. હે ભગવાન તમે બોલ્યા તે પડ્યું બધું સાચું. વીર સ્તુતિ કરું છું, લગાડશો નહીં પ્રભુ માઠું. વીર સ્તુતિ કરું છું, લગાડશો નહીં પ્રભુ માઠું. વીર તારા વચન મુજબ લોક આખું થઈ ગયું છે વાંકું. વીર તારા વચન મુજબ લોક આખું થઈ ગયું છે વાંકું. વાદ ને વિવાદમાં જ મગજ થઈ ગયા છે ફાટું ફાટું. વાદ ને વિવાદમાં જ મગજ થઈ ગયા છે ફાટું ફાટું. મહાવીરથી ઊંધું ચાલ્યું જૈનથરનું સિમેન્ટિયું ગાંગડું. મહાવીરથી ઊંધું ચાલ્યું જૈનથરનું સિમેન્ટિયું ગાંગડું. તેથી જ ક્લેશોત્પાદી કારખાનું અજ્ઞતાનું કાઢ્યું. તેથી જ ક્લેશોત્પાદી કારખાનું અજ્ઞતાનું કાઢ્યું. સંપ્રદાય લાકડું સડેલું વક્ર જડને આડું વાંકું. સંપ્રદાય લાકડું સડેલું વક્ર જડને આડું આકું. નિરપવાદ બની ગયા એકાંતિક ક્રિયાગ્રહી સાધુ. નિરપવાદ બની ગયા એકાંતિક ક્રિયાગ્રહી સાધુ. ત્યાગનો એ કેફ છે ત્યાં મિથ્યા તત્વી દેહાદ્યાસી વાતું. ત્યાગનો એ કેફ છે ત્યાં મિથ્યા તત્વી દેહાદ્યાસી વાતું. ચોથ અને પંચમીના સ્ટંટ ચિત્રે મન બને છે ખાટું. ચોથ અને પંચમીના સ્તંત ચિત્રે મન બને છે ખાટું. વીર
વીર સ્તુતિ કરું છું લગાડશો નહીં પ્રભુ માઠું. વીર સ્તુતિ કરું છું લગાડશો નહીં પ્રભુ માઠું. હે ભગવાન તમે બોલ્યા તે પડ્યું બધું સાચું. હે ભગવાન તમે બોલ્યા તે પડ્યું બધું સાચું. વીર સ્તુતિ કરું છું લગાડશો નહીં પ્રભુ માઠું. વીર સ્તુતિ કરું છું લગાડશો નહીં. કશાઈ પ્રરૂપણાથી ઉકળે છે વીર તારી પાટું. કશાઈ પ્રરોપણાથી ઉકળે છે વીર તારી પાટું. શ્રાવકોને દજાડે છે ગુરુની લાલચિયા લાતું. શ્રાવકોને દજાડે છે ગુરુઓની લાલચિયા લાતું. ધર્મ તણા સ્થાનકોમાં ધર્મ ધ્યાન રાત દિન પોઢતું. ધર્મ તણા સ્થાનકોમાં ધર્મ ધ્યાન રાત દિન પોળતું. મહાગાઢ મિથ્ય તત્વે રૌદ્ર ધ્યાન અવગાઢ જાગતું. મહાગાઢ મિથ્યા તત્વે રૌદ્ર ધ્યાન અવગાઢ જાગતું. હું એ જળને વાકો છું પ્રાયશ્ચિત દિલથી કરો પાકું. હું એ જળને વાંકો છું પ્રાયશ્ચિત દિલથી કરો પાકું. દેહાદ્યસે પ્રતિક્રમથી આત્મલક્ષ્ય ઉપયોગે સ્થાપવું. દેહાદ્યસે પ્રતિક્રમથી આત્મલક્ષ્ય ઉપયોગે સ્થાપવું. નવડા નવની મુક્તિ માટે સિમંદર સ્વામીને હું પ્રાર્થું. નવડા નવની મુક્તિ માટે સિમંદર સ્વામીને હું પ્રાર્થું. કળી કાળે મોક્ષદાતા પાકિયા તેને જો દેખાડું. કળી કાળે મોક્ષદાતા પાકિયા તેને જો દેખાડું. દાદાજીના સુચરણમાં નમસ્કારી માથું જેણે અડાડ્યું. દાદાજીના સુચરણમાં નમસ્કારી માથું જેણે અડાડ્યું. અજ્ઞતાની ભસ્મ થતા જ્ઞાન સુખ મોક્ષ લક્ષી જાણ્યું. અજ્ઞતાની ભસ્મ થતા જ્ઞાન સુખ મોક્ષ લગી જાણ્યું. વીર સ્તુતિ ગાયતની તૂટી જશે સ્થૂળ સૂક્ષ્માડાયું. વીર સ્તુતિ ગાયતની તૂટી જશે સ્થૂળ સૂક્ષ્મડાયું. જાગ્યો ત્યાં સવાર પડ્યું એ જ ગણિત ત્રૈકાલ્ય સાચું. જાગ્યો ત્યાં સવાર પડ્યું એ જ ગણિત ત્રૈકાલ્ય સાચું. વીર સ્તુતિ કરું છું લગાડશો નહીં પ્રભુ માઠું. વીર સ્તુતિ કરું છું લગાડશો નહીં પ્રભુ માઠું. હે ભગવાન તમે બોલ્યા તે પડ્યું બધું સાચું. હે ભગવાન તમે બોલ્યા તે પડ્યું બધું સાચું. વીર સ્તુતિ કરું છું લગાડશો નહીં પ્રભુ માઠું. વીર સ્તુતિ કરું છું લગાડશો નહીં પ્રભુ. મહાવીર ભગવાનને વીર કહેતા હતા. મહાવીર એટલે આ કવિરાજે વીરને સ્તુતિ કરી છે કે તમે કીધું શું એવું જ આ બધું જગત થઈ ગયું કે છે. વાંકા ને જળ એ કહ્યું હતું ને મહાવીર ભગવાને થઈ ગયા કે છે. એટલે માઠું ના લગાડતા કે છે. શું કે છે? હે ભગવાન તમે બોલ્યા તે પડ્યું બધું સાચું. તો બધા વાંકા ને જળ થઈ ગયા છે. વાંકા ઉત્તર ને દક્ષિણ આપણે કે ભાઈ આમ છે એટલે એ ઘડી ભગવાન કામ કાઢી લે તો કે ના અહીં નહીં. હા આવું તો કઈ હોતું
આવા ભગવાન હતા છે. એક જૈન મળ્યા હતા ને મેં કહું આમ આને તમે દાદા ભગવાન કહો છો? એવું કેમ કેવા ભગવાન હોય? એ તો બેઠા જ હોય કે બસ મેં કહું બેહી જ રે. કૃષ્ણ ભગવાનના ભગત હોય. બાબુભાઈ તમે કૃષ્ણના ભગત છો? અહીંયા આવે તો ઓળખી જાઓ. તો પછી છે ને ભગત કેવા એટલે ભગત તો ઓળખી જાય. હું સમય શાનો લાગે? હે? કારણ કે તમે તો ફોટામાં જોયા છે એને માનો છો એટલે સમય લાગે. મોરલી જોઈએ, પીછું જોઈએ, સુદર્શન ચક્ર જોઈએ, ગાય જોઈએ, આમ કઈ ઉભા હોવા જોઈએ. હા પાછો એ હોય એ બધું હોય તો કે બહુ રૂપિયો નથી ને ઉભા રહો. તમે સાહેબ દ્રૌપદીને ચીર પૂર્યા હતા તો મારો ખાડો છે એ પૂરી આલો. બહુ ગરમી લાગતી હોય ને અહીંયા આવી જજો. અહીં જગ્યા છે. અહીં આવો ને, અહીં આવો. એક તો આખી બાઈનું શર્ટ પહેર્યું છે પાછું. બહુ ફાસ્ટ ના કરી દો. અહીં આવતા હો. અને આ જગ્યા છે ને અહીં આવો ને, આ જગ્યા આવી જાઓ. તમે ઉભો થઈ ગયો. કનુભાઈ આ સમજી લો આજે આ શરીરનું નામ છે. કનુભાઈ બાબુભાઈ આ શરીરનું નામ છે. જન્મ થાય ત્યારે આપ્યું હતું ને બધાએ લોકોએ એટલે તમે માની લીધું કે હું બાબુભાઈ છું. આ એ વ્યવહારથી છે પણ ખરેખર નથી. ખરેખર પોતે આત્મા ભગવાન છે પણ ભણ નથી. આ માઈ કહેનાર માઈ જુદો હોય. મારી વાઈફ તો તમે જુદા પડી ગયા. મારું મકાન તો તમે જુદા પડી ગયા. જ્યાં મારું બોલો ત્યાં તમે જુદા હોય. મારા પૈસા, મારા છોકરા, હાથને શું કહો? હું વાત છું, હું વાત છું એવું બોલો છો તો શું કહ્યું? મારો હાથ છે. શું કે છે? હાથ છે તો બધા નહીં. કોનો છે? અહીં હાથ કોનો પડ્યો? મારો પડ્યો એવું કે છે. મારો હાથ. હા ભાઈ મારો કેનારો જુદો હોય ને. માલિક જુદો છે એટલે કે જે મારો છે. હવે એને ખબર નથી કે એનો છે કે નહીં પણ બોલ્યા કરે મારો છે. પગ મારો, શરીર મારું તો તમે જુદા પડે ને શરીરથી. અહંકાર મારો, ક્રોધ મારો, લોભ મારો, મન બુદ્ધિ. તો પછી મારું મારું કાઢી નાખો બધું. દાદા ભગવાન કહે છે સાઈડમાં તો છેલ્લે શું વધે? એ તમે શુદ્ધ આત્મા. શું કહેવાય? તમે પોતે શુદ્ધાત્મા રહ્યા અને આ મારું મારું કહેનારો એ પોતે ભગવાન છે. એને ભાન નથી કે હું ભગવાન છું, શુદ્ધાત્મા છું. એટલે એમ છે કે હું બાબુભાઈ છું અને આ મારું છે. બાબુભાઈ તો આ શરીરનું નામ છે. નાટકની અંદર રાજાનો રોલ કરતો હોય તો બોલે ખરો કે હું રાજા છું, આ મારી રાણી છે. અંદર જાણે કે હું રાજા નથી, હું લક્ષ્મીચંદ તર ગયો છું અને મારી રાણી નથી. એવું તમારે આ જાણવાનું રાખવાનું અંદર જાગૃતિ કે હું ખરેખર શુદ્ધાત્મા છું. હું બાબુભાઈ નથી. વ્યવહારથી બાબુભાઈ છે. વ્યવહાર એટલે ડ્રામા. ફાધરનો રોલ કરવાનો, સનનો રોલ કરવાનો, દાદાનો રોલ કરવાનો, હસબન્ડનો રોલ કરવાનો. એમાં જાગૃતિ રાખવાની કે હું શુદ્ધાત્મા છું. તમે તો આ બધા બાબુભાઈ બની ગયા છો. છીએ પણ નોય તોય છીએ જ કે નોય તમે બાબુભાઈ. વ્યવહારથી માની લીધા. હા રોંગ બિલીફ કીધી એને. શું કહે છે? રોંગ બિલીફ. જ્ઞાની પુરુષ બધી રાઈટ બિલીફ બેસાડી આપે. ભાઈ તું બાબુભાઈ છું પણ વ્યવહારથી છું. ખરેખર તું શુદ્ધાત્મા છું. આ બોડીમાંથી છોડીને કોણ જતું રહે? મરી જાય ત્યારે તો પછી તમે છોડી જતા રહો એ પહેલા આપણું ભાન કરી લો ને. અને જ્યાંથી જાતા જઈએ ત્યાં પૂછવાનું કે ભાન કરી આવ્યો છો સાહેબ?
પેલો કે ના ના મને તો થયું ને તો ઉતરી જાવ દુકાનમાંથી. અરે હું દુકાનમાં ક્યાં ઉતરી બેહી રહેવાનું? ફલાણા સાધુ આયા, ફલાણા મહારાજ આયા, ફલાણો અહીં આગળ મંદિર ને આ મંદિર ને આ માતાજી ને પેલા માતાજી. ક્યાં માતાજી છે યાર? આ તો નોય પ્રકૃતિ ને માતાજી કહેવાય છે. આ નોય ચિત્રેલા, એ તો શક્તિ બતાડે છે, ખાલી રૂપક છે. રૂપક એટલે એક્ઝામ્પલ કહેવાય કે ભાઈ આ રાવણ ને 10 માથા હતા એવું કહે છે ને, તો કોઈ 10 માથા વાળો જન્મ્યો છે? તો 10 માથા જેટલી શક્તિ હતી એમ કહેવા માંગે છે. માતાજીના 8 હાથ બતાડે છે તો શક્તિ બતાડે છે. લોકો પછી આને સમજે માતાજી એ વાઘ પર એક દાડો વાઘ પર જોયા ના હોય મોય આખી જિંદગીમાં. અને જો આવે ને ભૂલે ચૂકે વાઘ પર તો ભાગી જાય આ લોકો. માતાજી ગલત હે? સમજાય છે? માતાજી છે, બધા દેવો છે, 33 કરોડ દેવી દેવતાઓ છે, એક દેવી દેવતા નથી. તમે એક દેવી લઈને બેઠા હોય એવું નથી, 33 કરોડ. અને 33 કરોડ દેવી દેવતાઓ જ્ઞાની પર રાજી હોય છે. એક પણ જ્ઞાની પર રાજી ના હોય એવું નથી હોતું. એટલે અહીંયા મહાત્મા અમારા બધાનું કામ થાય છે ને આમ થોડી થોડી વારોની અંદર, એ બધા દેવ દેવોનું તો બહુ કૃપા છે બધી જ્ઞાની ઉપર. સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર, તેથી જ મહાત્માઓ કરી શકે નીર. કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે, કોઈ પણ મહાત્માને પરિસર આવે ત્યારે, દાદાજી કરે છે દેવ હાથું, મોકલે છે મોક્ષદાન સાથે અભયદાન ખાસ, હૃદય કમરમાં દાદા જ સાસ. સર્વદેવ લોકનો રાજીપો છે. શું ના થાય પોસિબલ નહીં, અમુક વસ્તુ પોસિબલ થઈ જાય. 1 કલાકમાં મુક્તિ પૂછો અનુભવ થાય છે ને પોતાને. કાજલ પૂછો ને કાલે જણાવે તો 15 મિનિટમાં તો કહે સાહેબ મને ચિંતા થતી ગઈ છે. મેં બોલા નસીબદાર કે મેં કીધું આ 15 મિનિટમાં આવું થઈ ગયું. અહીં લાખો વર્ષથી લોકો હિમાલયમાં ફર્યા કરે છે, તો એક ચિંતા થતી નથી. જો ને યુવરાજને કેવું થઈ ગયું છે, ઇમ્પોસિબલ પોસિબલ થઈ ગયું. જો આપણે જોયેલું છે જ્ઞાનીઓની દેવોની કૃપા છે બધી. એવું સરસ થઈ ગયું. એટલે એ કરનાર નથી, આ તો બધું જ્ઞાની કશું કરતા નથી, પણ બધા દેવ દેવોની કૃપા હોવાથી મહાત્માઓની તકલીફો બધી થોડી વાર હેલ્પ થઈ જાય છે, જેથી મોક્ષમાં આગળ વધી શકે. અમુક જે જીવો છે કે ભાઈ એને દેવો હેલ્પ કરતા હોય આમ તેમ બધું, કે આગળ મોક્ષ તરફ જાય. ત્યારે કહે ને કે અમારા મહાત્માને કઈ તકલીફ હોય હવે દેવને પ્રાર્થના કરીએ. પેલો કહે એક જણ આવ્યો કેનેડા વાળો કે તમે આવું કરો છો કે અમારે મહાત્માને તકલીફ હોય તો કેવું અમે નથી કરતા, જેની સત્તા છે એને ચિઠ્ઠી લખીએ છીએ. અહીંયા કઈ પોલીસ વાળા ઓળખતા હોય ને કંઈક થયું હોય આપણે તો તું પેલા લખી આપે ને એટલે તારો શું છે કે ભાઈ આ પોલીસ વાળા ઓળખે છે, જા તું ચિઠ્ઠી લખી આપે ફલાણા મહિને મદદ કરજો સાહેબ. આપણે તો હવે મોક્ષે જવું છે, કશી મદદની જરૂર નથી, જે હિસાબ હોય એ પૂરા કરો. તીર્થંકર ભગવાનો છે ને એમને દેવો બધા આજુબાજુ હતા, પણ એ કહે છે કે તમે આમાં હાથ ના કરતા, અમારા કર્મોમાં અમને પૂરા કરી દેવા, તો જ મોક્ષે જવાશે. હિસાબ આપણો પૂરો ના થાય ત્યાં સુધી મુક્ત ના થવાય. બાધા રાખો, આ ભગવાનને પ્રાર્થના કરો, ધક્કો મારશો તમે, પણ એ હિસાબ તો આવશે, પૂરો કરવો જ પડશે. પોસ્ટપોન રહેશે થોડોક ટાઈમ, અને આધા ગગડશે ત્યારે આવશે. એના કરતા જુવાનીમાં કે છે દાદા હવે તો નારિયેળ વધારતા હોય કે આવી જાવ જેટલું હોય એટલું અત્યારમાં. લોકો નારિયેળ માને કે આ ના થાય તો એક નારિયેળ કરી દઈશ, કથા કેવડાવી દઈશ. દાદા કે હવે તો હિસાબ જુવાનીમાં ચૂકવી દો, કે આવા દો બધું જેટલું હોય એટલું. અને જ્ઞાન છે, જ્ઞાનની સમજણથી ચૂકવી દેવાશે, અજ્ઞાનમાં ના ચૂકવાય. એટલે વ્યવહારથી તમે આ બધું માઈ કાઢી નાખ્યું, પછી શું રહ્યું કે શુદ્ધાત્મા.
એટલે વ્યવહારથી તમે બાબુભાઈ, કનુભાઈ, રિયલમાં શુદ્ધાત્મા. પછી ઘરમાં કોણ છે? શું છે? હીનાબેન. તમને સમજી ને બરાબર? કનુભાઈ બાબા દર્શન કરવાના. કનુભાઈમાં રહેલા એ શુદ્ધાત્મા ભગવાન તમને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. લગ્નથી અત્યાર સુધી કઈ દુઃખ થઈ ગયું હોય મારાથી તો ક્ષમા કરજો. મારાથી એટલે હિનાથી. પછી બધામાં શુદ્ધાત્મા. બહાર નીકળીને ગધેડો ઉભો હોય તો એ શુદ્ધાત્મા જોવાના. રિલેટિવથી વ્યવહારથી ગધેડો, રિયલમાં શુદ્ધાત્મા. કૃષ્ણ ભગવાને કીધું ગીતામાં આત્મા વત્સ સર્વભૂતેષુ. ભૂત એટલે શરીર. દરેક શરીરની અંદર આત્મા ભગવાન છે. પણ એ દ્રષ્ટિ મળે તો દેખાય ને. એ તો ચામડાની આંખથી શું દેખાય? કાચના લખોટા જેવી આંખ, એમાં શું દેખાય? અને ભગવાન હોતવા નીકળે. તારી પાસે આંખ છે? તારી પાસે કઈ આંખથી તું ભગવાનને વધવા નીકળ્યો છું? જ્ઞાની પાસેથી દિવ્ય ચક્ષુ મળ્યા છે? આ આંખથી બધા એ જાત્રામાં ભેણી જાત્રામાં નહીં દોડે છે. પછી આ ભગવાન દર્શન થયા મને. સતાસુરમાં ભગવાન કેવી રીતે દેખાય? ભગવાન જે ભગવાનને માને છે અને એ માનીને જે ભગવાન વધ્યા કરે છે એમાં ભગવાન છે નહીં. એટલે મળે જ નહીં કોઈ દાડો એ. અને ભગવાન દરેક જીવની અંદર છે, દરેક અંદર છે, પણ એ દ્રષ્ટિ મળે તો દેખાય ને. એ તો બહાર વધ્યા કરે છે જેને માન્યા છે એમાં આખી જિંદગી. કૃષ્ણ એટલે પણ રૂબરૂમાં કહ્યું નતું કૃષ્ણએ અર્જુનને કે આ દેખાય જેવું નથી? કહ્યું તું નહીં? હે અર્જુન, તને જે દેખાય છે એવું નથી. અર્જુનને કોણ દેખાતું હતું? હું કૃષ્ણ નથી કે છે, તો એમાં ફોટા લઈને બેસી ગયા છે. અને હું તો સર્વની અંદર જોઈએ છે. રાક્ષસમાન, કવિઓમાન, ગધેડામાન, સ્ત્રીમાન, આમાન, ત્યાં બધા હું જ છું કે છે. હું એટલે શુદ્ધાત્મા. આ કનુભાઈ તો આ બોડી નામ છે નોય. તમે આ બોડી તમે છો જ નહીં એટલે મારી બોડી બોલો છો. મારું શરીર તમે બોલતા જ નથી. હું શરીર, મારું શરીર બોલો છો. હું શરીર બોલતા જ નથી. હું શરીર છું બોલો છો. તમે છો જ નહીં. આ પણ તમે તો આ બનીને જ આખો દાડો એમ થાય છે કે આમ. હવે તમારા બાબુભાઈ કાલથી કનુભાઈ અંદર મનમાં બોલ્યા કરો હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. અને આત્માનો ધર્મ શું છે? જોવું અને જાણવું. શું છે આત્માનો ધર્મ? શું જોવાનું? કે બાબુભાઈ નું બધું જોવાનું. અંદર કનુભાઈ ની અંદર શું ચાલે છે? વાઈફ ને આખી જિંદગી ખબર ના પડે કે અંદર શું ચાલે છે. અને કોકની જોઈએ ચિતરતા હોય કે આવી મળ્યું તો આવ્યો. પેલી એવી હોય બાકી એ ચિતરતી હોય કે કઈ જેવી તેવી ના હોય. આવી જાઓ બંને જા. ચિત્રગુપ્ત નો ચોપડો. એ લોકો સમજ્યા ઉપર ચિત્રગુપ્ત નો ચોપડો ન હોય. આ ચિત્ત છે ને એ ગુપ્ત રીતે ચિત્રે છે. આવું મકાન જોઈએ, આ જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ. કારણ કે એને એમ છે કે આમાં સુખ છે. આત્મામાં આવ્યો નથી એટલે આત્માનું પોતાનું સુખ હજુ પ્રગટ થયું નથી. એટલે હંમેશા એ બધા જીવો, એવરી લિવિંગ ક્રિએચર્સ ઇઝ લુકિંગ ફોર પરમેનન્ટ હેપીનેસ. એ કેડી હોય, મકોડા હોય, જે હોય, કાયમી સુખની શોધમાં છે. પૈસા, આ તે સ્ત્રીઓ, આ બધું એની પાછળ સુખ નથી. પૈસામાં સુખ હશે બાબુભાઈ? તમે આખી જિંદગી પૈસા પાછળ પડ્યા હતા ને. અત્યારે છો નથી બોલ્યું. નથી બોલ્યું ને સુખ નથી. સુખ નથી એવું બોલ્યું ને. નથી 10 લાખ થયા તો નથી તો કદાચ 20 લાખ માં હશે. 20 લાખ થયા તો નથી તો કદાચ 1 કરોડ માં હશે. 1-2 કરોડ થઈ જાય તો સુખી થઈ જાય. આ તો પૂર્વ ભાવના પુણ્ય પ્રમાણે લક્ષ્મી મળ્યા કરે. સમજ્યા ને? લક્ષ્મી એમ ના મળે ફાફા મારવાથી. લક્ષ્મી તો પુણ્યશાળીની પાછળ દોડે છે. કોની પાછળ દોડે છે? અને લક્ષ્મીની પાછળ મજૂરો દોડે છે. શેમાં છો?
ના લક્ષ્મી તમારી પાછળ દોડે છે, તમે લક્ષ્મી પાછળ દોડો છો. દાદા કે છે, લક્ષ્મી પાસે દોડે એ મજૂર અને લક્ષ્મી જેની પાસે દોડે એ પુણ્યશાળી. હવે લક્ષ્મી તમારી પાસે જ દોડશે કારણ કે અંદર નારાયણ પ્રગટ થયા. શુદ્ધાત્મા એ નારાયણ થયો અને લક્ષ્મી એ નારાયણના પત્ની છે. એટલે જોતા પ્રમાણમાં મળી જશે. નારાયણને જેટલું જોશે ને એટલું મળી જશે. એક જ પત્ની હોય ને કે વધારે હોય? એક જ રામ છે. અનંત ચોવીસી દેવતાવી જાણ્યું નહીં જો નિજ સ્વરૂપ, ત્યાં સુધી જ ભટકવાનું છે. જીન દશા છે અગમ્ય. પહેલી કહો કે છેલ્લી કહો, પણ અગત્યની છે એક જ વાત. હું પોતે મૂળ કોણ છું સમજો, હું જ મહાવીર આદિના. ગુજરાતમાં હું કોણ છું એ સમજો. હું જ મહાવીર, હું જ કૃષ્ણ, હું જ રામ, હું જ છું. આત્મા દરેકનો છે. આત્મા કૃષ્ણમાં હોય, રામમાં હોય, મહાવીરમાં હોય, માતાજીમાં હોય. એ આત્મા બધાના સ્વભાવ એક જ છે. તમારા નાકનો સ્વભાવ શું છે? ઊંઘવા. પછી આ બેનનું નાક શું કરે? કૂતરાનું નાક શું કરે? બિલાડી. હાથીનું મોટું હોય તો એ શું કરે? તે એને ધર્મ કહેવાય. એમાં એક સરખો હોય એને ધર્મ કહેવાય. ભલે નાક લાંબા ટૂંકા હોય પણ ધર્મ એક સરખો હોવો જોઈએ. એને ધર્મ કહેવાય. આ તો સંપ્રદાય છે. બધા સંપ્રદાયો એ ધર્મ ન હોય. જૈન, વૈષ્ણવ, સ્વામિનારાયણ, ફલાણા ઢીકણા સંપ્રદાય છે. ધર્મ વસ્તુના ગુણધર્મને ધર્મ કહેવાય. નાકનો ગુણધર્મ સૂંઘવાનો, કાનનો સાંભળવાનો, જીભનો ચાખવાનો, મનનો વિચારવાનો, બુદ્ધિનો નિર્ણય લેવાનો, ચિત્તનો ભટકવાનો, એને ધર્મ કહેવાય. અને એ બધાનો સરખો જ હોય. કોઈ દાડો એ વાત જ ખુલ્લી નથી થઈ કે ધર્મ વસ્તુ એના ગુણધર્મમાં હોય ને ધર્મ કહેવાય. સોનાને તમે બીજી ધાતુ જોડે મિક્સ કરો ને તો સોનાના કાટ ના ચડે. ગઈ ને પિત્તળ મિશ્રિત ધાતુથી સોનું કાઢે છે સોની. કાયા રૂપી અનાત્માથી આત્મા ભિન્ન કતે જ્ઞાની. હિત પ્રીત મિત સિત કર સ્વરસવતી, કેવળ આત્મ સંસ્કૃતની આસાલગીરી સ્થૂળ મંદિરની. સૂક્ષ્મ જ્ઞાની પુરુષની પૂદગલ પુઠિયા કળિયુગમાં. હાઈ ટેન્શન ને હેવી લોડ ડબ્બા મ્યુનિસિપાલિટીના, તેમાંથી ઓળખાવે ગોળ. આ જાદુગીરી પીર ફકીરની કે પ્રગટ પ્રેમલ ઋષિની. દાદા ભગવાન છે ને ફોટો, એ દાદા ભગવાન નતા. અંબાલાલ પટેલ નામ હતું. ભાદરણ ગામના. 1958 માં એમને જ્ઞાન થયું સુરતના રેલવે સ્ટેશન ઉપર. જ્ઞાન થયું એટલે પોતાનું ભાન થયું. આ દુનિયા કોણે બનાવી છે, જગત કેવી રીતે ચાલે છે, હું કોણ છું, ભગવાન ક્યાં રહે છે, શું કરે છે, એમનો ધર્મ શું છે, આ જગતથી કેવી રીતે છૂટાય, દેવગતિ, નરગતિ, મનુષ્ય ગતિ, જાનવર ગતિ, આ બધું શું છે એ બધું ખુલ્લું થયું. એ દાડે આગળથી શોધતા આવતા હોય ને એટલે એ દાડે છેલ્લું આવરણ તૂટી ગયું એટલે બધું દેખાય. આવરણ ના જાય આગળ સૂર્ય હોય પણ આગળ વાદળ હોય તો સૂર્ય ના દેખાય. વાદળ ખસી જાય તો દેખાય. એવું આ કર્મના આવરણથી કશું અંદર આત્માનું ભાન નથી થતું. અને આત્માનો સ્વભાવ જોવા જાણવાનો છે. આવરણ તૂટે તો બધું દેખાય. સમજાય છે?
એ આવરણ તૂટવા જોઈએ કર્મના, એવું ના તૂટે. જ્ઞાની કૃષ્ણ ભગવાને કીધું ગીતામાં કે જ્ઞાની જ્ઞાનાગ્નિથી તમારા કર્મો ભસ્મીભૂત કરે તો આવરણ તૂટે, તો તમને અંદર હું આત્મા છું એવું ભાન રહ્યા કરે, નહીં તો ના રહે. એટલે 1958 જ્ઞાન થયું સુરતના રેલવે સ્ટેશન ઉપર. પછી 4 વર્ષ સુધી કોઈને કીધેલું નહીં. પણ એમને એક ભત્રીજા દીકરા હતા ચંદ્રકાંતભાઈ કરીને, એમને ખબર પડી કે દાદા કઈ ફેરફાર છે. ભત્રીજા દીકરા એટલે દાદા બોલાવતા હતા. એટલે એને ખબર પડી કે ફેરફાર છે આમાં, અંદર પગે લાગતા હતા શુદ્ધાત્માને. એટલે પછી પૂછ્યું કે દાદા તમને કઈ ફેરફાર છે કે? એને કઈ આવું જ્ઞાન થયું છે. પહેલું જ્ઞાન ચંદ્રકાંતભાઈને મળ્યું, ભત્રીજા દીકરા હતા એટલે દાદા બોલાવતા હતા. હવે જ્ઞાન ભક્તિ ભાવમાં ભગવાન જેવા લાગ્યા એટલે દાદા ભગવાન બોલાવવા માંડ્યા. એટલે એમને કીધું કે આ દાદા ભગવાન નથી, આ તો અંબાલાલ પટેલ છે બાદલ ગામના જ્ઞાની પુરુષ. અંદર જે છે એ દાદા ભગવાન છે, શુદ્ધાત્મા એ દાદા ભગવાન છે. સમજાયું? દાદા ભગવાન કહ્યું કનુભાઈ કોણ છે દાદા ભગવાન? શુદ્ધાત્મા પોતે જ છે. ને આ નક્કરમાં નામ પડ્યું. કૃષ્ણ વખતે કીધું કે હું નથી અને હું સર્વમાં છું. એ શુદ્ધાત્માની વાત કરે છે. આ બધું મહાવીર સ્વામી ભગવાન પણ કહે છે કે એગો મેં શાશ્વત, હું તીર્થંકર છું એવું નથી, હું એક શાશ્વત આત્મા છું કે છે. તીર્થંકર તો દેહ છે. કૃષ્ણ તો દેહનું નામ હતું, હું નથી એ કહે છે. હું એક આત્મા છું શાશ્વત, એગો મેં શાશ્વત. મારું શું છે કે જ્ઞાન દર્શન સંજોણા. એ મારવા સંજોગો છે. જ્ઞાન દર્શન એટલે જોવું જાણવું. બધું કહી ગયા આગળ બધા, પણ કોણ સમજે? હું એની દુકાનમાંથી નીચે ઉતરે તો સમજે ને. એક લાઈન બેઠો હોય 50 વર્ષ થઈ ગયા હોય તો એનું એ ડોક્ટર કૃષ્ણને લડીએ કે સાહેબ મળો તો ખરા. હા કસડાવે છોટી મોટી લઈને ગયા આવું કરે છે ઉભા થઈને. પણ હવે આજે મળ્યા ને હવે ના કસડાવતા. આજે મળ્યા ને કે શુદ્ધાત્મા એ જ કૃષ્ણ, એ જ કૃષ્ણ, એ જ બધું આ છે. આપણે હવે પક્ષમાંથી બહાર નીકળ્યા, વાડાઓમાંથી બહાર નીકળ્યા. 360 ડિગ્રીનું સર્કલ હોય ને મોટું ડોક્ટર, એક એક બધી ડિગ્રીઓ હોય. પહેલી બીજી આમ તેમ 50મી 60મી 80 અંશ 90 અંશ ડિગ્રીઓ કહેવાય બધી. વચ્ચે ભગવાન બેઠા હોય તો 60 વાળો બોલે કે ભગવાન આવા છે, તો પેલો 80 વાળો કે ના તું ખોટો ભગવાન આવા છે. 100 વાળો કે ના તમે બે ખોટા ભગવાન આવા છે. 120 વાળો કે તમે આ ત્રણે ખોટા હું આવા છે. 200 વાળો જુદું બોલે, 250 વાળો જુદું બોલે, 300 વાળો જુદું બોલે. તો કોણ સાચું? Everybody are correct by their viewpoint, not by fact. હકીકતમાં કોઈ સાચું નથી. પછી એ ગમે તે ધર્મ લઈને લો તમે, હકીકતમાં કોઈ સાચું નથી. હકીકત તો આખું સર્કલ ફરીને સેન્ટરમાં આવે એટલે આત્મામાં આવે, એ જાણે કે આનું શું છે. એને કોઈ ભેદભાવ ના હોય કોઈનામાં. એ મુસ્લિમ બેઠો હોય તો એને વાંધો નથી, મસ્જિદમાં જઈને પગે લાગવાનું હોય તો એને વાંધો નથી. એ નિષ્પક્ષપાતી થયો હોય, એ આત્મા જાણતો હોય. મુસલમાનમાં પણ આત્મા જોતો હોય, એ બધે આત્મા જોતો હોય. સમજાય છે? એ પક્ષપાતમાંથી બહાર નીકળી જાય, કારણ કે એ આત્મામાં આવ્યો, મૂળ જગ્યાએ આવ્યો. મૂળ આત્મા બધામાં જુએ, અને પેલા પક્ષમાં છે એ બધા પક્ષ જ જોયા કરે. બહાર નીકળેલો હોય તો એ જ કાઢી આપે ને. એ તો એની મેં તો છપછપિયા કર્યા કરવાનું. બહાર કેવી રીતે નીકળે? એ દેડકો મોં એની અંદર મોં કર્યા કરે. બધા દેડકા જ છે, પોતપોતાના છપછપિયામાં કર્યા કરે છે. હવે જેને નીકળવાની ઈચ્છા થાય છે એને કોઈ જ્ઞાની પુરુષ મળી જાય છે. જે બહાર નીકળ્યો હોય એ હાથમાં ગીટ આપીને ખેંચી લે બહાર, એ તો શુદ્ધાત્મા છું. જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે. અંતર ધારક મોક્ષ મૂરત
દેહથી મોક્ષે લઈ જાશે. હવે બીજી વસ્તુ, બે વસ્તુ સમજાઈ ગઈ બરાબર? કનુભાઈ રિલેટિવિટી, કનુભાઈ રિયલમાં રાત્રે સુઈ જાવ તો બોલ્યા કરે કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. અને આત્માનો ધર્મ જોવા જાણવાનો છે એટલે આપણે કનુભાઈનું જોવાનું છે, બીજા કોઈનું કશું જોવાનું નથી. બીજામાં ફક્ત શુદ્ધાત્મા જુઓ અને કનુભાઈની ભૂલો જોયા કરો, કારણ કે આપણે અહીંથી છૂટવાનું જ પહેલા. આ બધા તો છૂટા જ છે આપણાથી. હા, ભાઈ જોડે હમણાં ડિવોર્સના કાગળિયા થાય ને એની બહારમાં જ છૂટવું. આમ તો છૂટું જ છે હું. એ જાણે છે કે આ જુદી છે, પણ આનાથી અંદરથી છૂટાતું નથી. અહીંથી મારું મન, મારી બુદ્ધિ, મારું આ જ્ઞાની સમજાવે નોય તારું તારે છૂટું પડે. આ મારું શું છે સમજાય પછી આ છૂટે. તમારું શું છે? તમે શુદ્ધાત્મા. આવે તમારું શું છે? જ્ઞાન દર્શન. શું છે? જોવું જાણવું. એ તમારું જે કશું ના હોય બંધ નહીં. આત્માના ગુણધર્મો છે એના છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ એ આત્માનું છે. પછી કહેવાય કે આ મારું નથી, આ મનનું છે, આ બુદ્ધિનું છે, આ વાણીનું છે, આ કાનનું છે, આ નાકનું છે. બધાના ધર્મો ખબર પડી જાય. પહેલા મારું શું છે સમજ્યા પછી મારું બાબાઓને હજુ અમારા કુછ નહીં હે, અમારા કુછ નહીં હે. એવું તો તમારું શું છે? બોલો તો ખરા. अपना कुछ नहीं है. नहीं सब कुछ अपना है. ત્રીજી વસ્તુ સમજાઈ દઉં. કોણ કરે છે આ બધું જગતમાં? કનુભાઈ કોણ કરે બધું? ક્યાં બેઠો છે? આમ બતાવો તમે. અંદર બેઠેલો બધું કરતો નથી, એ તો જુએ જાણે છે. અંદર બેઠેલો પોતે એ તો જુએ જાણે છે, કશું કરતો નથી. અને આપણે પૂછે જે ભાઈ ऊपर ફ્લેટમાં તો ઉપર ચંદુભાઈ રહેતા હતા. ઉપર વાળાની મહેરબાની કીધી ને બધા ઉપર ચંદુભાઈ રહેતા. નથી કોણ કરે છે, ક્યાં શું છે જગત. આજથી 100 વર્ષ પહેલા વરસાદ વરસાદતું હતું તો કોણ વરસાદતું હતું? શું કહેતા હતા બધા? इंद्र जी આજથી 100 વર્ષ પહેલા વરસાદ વરસાદતું ને તો કે ઇન્દ્રદેવ વરસાવે છે, ભગવાન વરસાવે. અત્યારના છોકરાઓને પૂછો ને તો આપણને મૂર્ખા કે હું આ મૂર્ખા છું. H2 વિજ્ઞાન બતાવે કે વિજ્ઞાન. વરાળ થાય છે, H2O છૂટા પડે છે, વાદળ થાય છે, પાછા H2O ને બીજા સંજોગ ભેગા થાય છે, પાણી પડે છે, પાછું થાય છે. એક પણ પરમાણુ આ જગતમાં વધતું નથી અને એક પણ પરમાણુ ઘટતું નથી. એવું આખું જગત છે. એક પણ આત્મા પણ વધતો નથી અને એક પણ આત્મા પણ ઘટતો નથી. એમની એમ જ સંખ્યાઓ છે. ફરી અવસ્થાઓ બદલાયા કરે છે ખાલી, બાકી બદલાતું કશું નથી. કશું નાશ થતો નથી કશાનો. અવસ્થા બદલાયા કરે છે પણ નાશ કશો નથી થતો. એવું આ સાયન્સ છે. ડોક્ટર ભણ્યામાં આવ્યું નતું. 6 તત્વોથી જગત બન્યું છે. આ 6 there are 6 ઇટરનલ તત્વો છે. શાશ્વત. ઇટરનલ એટલે શાશ્વત. એને બનાવવા ના પડે. they are there. કયા કયા છે? પૃથ્વી જળ કે વાયુ તો ઉડી જાય છે, જળ ઉડી જાય છે. એ કાયમી ના કહેવાય. આકાશ કાયમી કહેવાય. કયું આકાશ? આ તમે પેલું બ્લુ દેખાય છે નહીં. સ્પેસ. આકાશ એટલે સ્પેસ. સ્પેસ ઇઝ પરમેનન્ટ. પાણી તો ઉડી જાય છે. આકાશ આંખથી દેખાય છે? હા. આ 6 તત્વો આંખથી દેખાય નહીં, ઇન્દ્રિયોથી અનુભવમાં ના આવે એવા 6 તત્વોથી દુનિયા બની છે. પહેલું કયું છે? પરમાણુ. શું કહે છે? ભણી ગયા ને તમે? અવિભાજ્ય. એક પરમાણુ છેલ્લું એ અવિભાજ્ય કહેવાય છે ને તમે ભાગી શકો નહીં. અને એમાં સ્પેસ ના હોય. જો સ્પેસ હોય તો તમે તોડી શકો. આ વસ્તુ જગતમાં બધું તૂટે છે ને એ સ્પેસ ના લીધે તૂટે છે. જો સ્પેસ તત્વ ના હોય તો બધું તૂટે જ નહીં. એ કોઈને ખબર નથી કે સ્પેસ ના હોય તો ના તૂટે. સિંગલ પરમાણુમાં સ્પેસ ના હોય એટલા માટે એને કાયમી તત્વ કીધું. એને ભાગી શકાય નહીં, એનો નાશ ના કરી શકાય. જળ તત્વ કે છે. શું કે છે?
પરમાણુ બહુ ભેગા થાય ત્યારે અણુ થાય, અણુ ભેગા થાય ત્યારે એલિમેન્ટ મેટર થાય કે તમે જોઈ શકો છો આંખેથી. બાકી પેલું તો પરમાણુ તો બાયનો કિલરથી પણ ના જોઈ શકાય. આ પંખો ફરે છે ને તે શું નાખે છે, ક્યાંથી એના ભરેલી છે? તોય નાખે. નથી ભરેલી તોય નાખે. તોય તારે અંદર ભરેલી નથી તો કેમ ન નાખે છે? આખો રૂમ છે ને પરમાણુઓથી ભરેલો છે, આખું જગત પરમાણુઓથી ભરેલું છે. એટલે આ પંખો છે ને સ્પીડમાં પાંખિયા ફરે ને પાછા પાંખિયા આમ છે ને વારેલા રાખે છે આ લોકો. સીધા હોય તો બહુ ના આવે. એટલે પરમાણુઓના ધક્કા છે આ બધા જોશમાં, એટલે થડાય છે અહીં ઘડી. એને આ લોકો પવન કહે છે. વિજ્ઞાન સમજવાનું છે ડોક્ટર. શેના ડોક્ટર હતું? આ ડ્રોન ડોક્ટર છે. બરોબર. બતાવી દઉં. હવે ડાક્ટર થઈ ગયા છે. એમને ઇન્જેક્શન મોટા હોય. તો તમારા ઇન્જેક્શન થી લાગે. આપણને થોડું લાગ્યું હોય. હા, મારા તો તે લગાવ તો થોડું લાત મારે. ચલો હવે કેટલો ટાઈમ થઈ ગયો આપણે? ફરી કોઈક વાર મળીશું તો આગળ વાતો કરશું. આટલું યાદ રાખજો કે રિલેટિવથી હું બાબુભાઈ, રિયલમાં હું શુદ્ધાત્મા. અને આ બધું કોણ જગતમાં કરે છે તો કે ભગવાન નથી કરતા, સંજોગોથી ચાલે છે. દાળ બનાવી હોય વાઈફને તો તપેલી, સાણસી, માચીસ, મસાલા, પાણી, આમ તેમ બધું ભેગું થાય ત્યારે દાળ થાય છે. પણ એ જ્ઞાન નહીં હોવાથી મેં દાળ બનાવી છે. એ અહંકાર છે. હવે એ બોલે મેં બનાવી, એ બધે સ્ટવ ને જીવ હોય તો સ્ટવ બોલે મેં બનાવી. તપેલી બોલે, સાણસી બોલે, માચીસ બોલે. કોણે બનાવ્યું? તો બધા ભેગા થઈ ગયા. Scientific circumstantial evidence is the doer. આ જગતમાં કોઈ કશું કરી શકે. છ તત્વોની અંદર આત્મા ભગવાન ના હોય તો કશું ના થાય. ખાલી સ્પેસ ના હોય તો છૂટે નહીં કશું. પરમાણુ ના હોય તો શું થઈ શકે? આ જે બધું પરમાણુ બનેલું છે તો પરમાણુ ના હોય તો આત્મા શું કરે? અને પરમાણુ એકલા હોય તો આત્મા હોય એકલો તો આત્મા ના હોય તો શું કરે? એટલે બધું સામૂહિક છે. આ બધું સાયન્ટિફિક circumstantial evidence is the doer છે. પણ તમને જ્ઞાન ના હોવાથી મેં આમ કર્યું, આને બચાવી દીધો, મળતો તો આને બચાવ્યો. એક ડોક્ટર દાદાને કહેવા માંડ્યું મેં આને બચાવ્યો છે. તો દાદા કે હું તારા બાપને કેમ ના બચાવ્યા? તો બચાવનારો છું તો બધી. આ તો બધું સંજોગો છે. શું છે? દવા ના હોય, આ ના હોય, તે ના હોય, ડોક્ટર શું કરે? હા, પાછા એ તો ભગવાન પણ આશા રાખતા હોય જીવડે તો. એ પહેલા કહી દે મેં મારો પ્રયત્ન કરી દીધો. હા, ચલો આપણે નમસ્કાર વિધિ બોલાવો છો. શ્રીમંતો તો આપણે બોલાવી દીધો છે. નમસ્કાર વિધિ બોલાવી. દાદા ભગવાનને શુદ્ધાત્મા સમજી ગયા ને? હવે જયારે આ નમસ્કાર વિધિની અંદર બોલશે ને કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, એટલે હવે બાબુભાઈ પોતે અંદર આત્માની સાક્ષી નમસ્કાર કરે છે. એટલે તરત પહોંચે આત્માની સાક્ષી. આત્મા તો ગમે ત્યારે ફટતે નહીં આગળ. જો હમણાં ઘર બતાવવાનું કે તો ઘર દેખાય. એ ચિત્તનું કામ છે. પણ એ શુદ્ધ ચિત્ત થયા પછી આત્મા, એ શુદ્ધ ચિત્ત એ આત્મા છે. પેલો અશુદ્ધ છે, શુદ્ધ ચિત્ત. એટલે આમ બોલતા ને વારમાં જ આપણને એ દેખાય. અથવા ના દેખાતું તો વંચાય એવું રાખજો. પેલું કાગળ આપી છે ને ત્રિમંત્ર નું આપ્યું હતું પછી કનુભાઈ આપ્યું હતું. લો કોઈ ના મળ્યું તો મળજો. એક વાર ત્રિમંત્ર આની અંદર છે. બોલો એકવાર. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાય. નમો હરિહંતાય. નમો સિદ્ધાય. નમો સિદ્ધાય. નમો આયરિયાણ. નમો આયર્યાણ. નમો વત્સાય. નમો વજ્રાયણ. નમો લોયસ.
નમો લોહી સબર શ્રાવણ એસો પંચનમુકારો એસો પંચનમુકારો સંભભાવ પ્રણસમ સર્વપાવપણાસનો મંગલાણં ચ સર્વેસી મંગલાનં ચ સર્વેસી પરમં ભવૈ મંગલમ પરમં ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય